લોકો પર્યાવરણની રક્ષા અને પર્યાવરણ પ્રત્યે જાગૃત બને તેવા ઉદ્દેશ્ય સાથે પોરબંદરના જુબેલી ઘેડિયા કોળી સમાજ યુવક મંડળ દ્વારા તાજેતરમાં જ નિઃશુલ્ક ફળાવ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ઘેડિયા કોળી સમાજવાડી જુબેલીના ટ્રસ્ટી મહેશભાઈ ભુવાએ માનવ જીવનમાં વૃક્ષનું મહત્વ જણાવી દરેક વ્યક્તિએ વૃક્ષનો ઉછેર અને માવજત કરવા સંકલ્પ લેવડાવ્યા હતા. આ ફળાવ નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમના અવસરે જિલ્લા કોળી સમાજ રત્ન અને જાણીતા કેળવણીકાર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડાએ આવા પર્યાવરણલક્ષી કાર્યક્રમને આવકારીને લોકોને પ્રકૃતિનું જતન કરશો તો જ પ્રકૃતિ તમારું રક્ષણ કરશે તેવો ભાવ વ્યક્ત કરી યુવાનોની આ રચનાત્મક પ્રવૃત્તિને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ગુરુકુળના ગેટ સામે આવેલી કોળી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઘેડિયા કોળી સમાજની વાડી ખાતે વાડીના ટ્રસ્ટી મહેશભાઈ ભુવા અને પ્રકાશભાઈ બોરચિયાના માર્ગદર્શન તળે યોજાયેલા આ ફળાવ નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમમાં દિલીપભાઈ વાસણ, પિયુષભાઈ બાલસ, આનંદભાઈ બાલસ, રોનકભાઈ બાલસ, વિનુભાઈ બાલસ, મિતેશભાઈ બાલસ, મનોજભાઈ બડેજા, નિલેશભાઈ બડેજા, લક્ષ્મણભાઈ ભુવા, નવગણભાઈ સગરકા, ગોવિંદભાઈ વાજા, મુકેશભાઈ ડાભી સહિત જુબેલી વિસ્તારના લોકોએ ઉપસ્થિત રહીને સામૂહિક રોપા વિતરણ કાર્યક્રમને ગૌરવભેર ઉજવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. શ્રી ઘેડિયા કોળી સમાજ જુબેલી પોરબંદર દ્વારા આયોજિત ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ રાખેલો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો. ફ્રીમાં લોકોએ રોપા લીધેલ છે અને એ એની જાતે ત્યાં વાવશે અને એનો ઉછેર છે મોટા કરશે. પર્યાવરણનું સાર સંભાળનું જતન થાય એ માટે આ ઉદ્દેશ્યથી જુબેલી ઘેડિયા કોળી સમાજના યુવા મિત્રોએ બધા આયોજન કરેલ છે અને તેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે.